આજે માતૃભાષા વિશે આપણે જ્યારે અહીંયા મળ્યા છે ત્યારે કે દલ ધીંગા ને ધીંગી ધરા ને ધૂંગા હાથ હથિયારી નરમાં ધૂડા નીપજે તો ધીંગો દેશ વરિયાર કે ધીંગા સિંગા ને મુખ ટૂંકાર વાળી પૂછડે લાંબી લાંબી ધોતી ધીંગી ધરાને કીર્તાય તો મારી વરિયાર ધરાનો વર એથી આગળ કે કાઠિયાવાડથી કાનજી તું વળતો ખા વધ્યા કાઠિયાવાડથી કાનજી તું વળતો ખા વધ્યા કે મારા વધાવ વાળથી તને મોટો ભૂલાવ મોટિયા આવી આ ધરતી છે। આચાર્ય મમ્મટે સંસ્કૃત સાહિત્યમાં એક મહાકાવ્ય છે, કાવ્યના લક્ષણ આપ્યા છે। કાવ્ય યશસ્વી અર્થકૃત્ય વ્યવહાર વિકેશ શ્વેત રક્ષતે સ અર્થ પર્વ નિવૃત્તે કાંતા સમિત ઉપદેશ યુજે। કાવ્ય કોને કહેવાય? તો કે કાવ્ય લખવાથી ધનની પ્રાપ્તિ થાય છે, વ્યવહારનું જ્ઞાન વધે છે, અનિષ્ટનું નિવારણ થાય છે અને આનંદની પ્રાપ્તિ થાય છે। અને એથી શ્રેષ્ઠ જો કોઈ હોય તો પ્રિય પત્ની સમાન ઉપદેશ આપે છે મીઠી મીઠી ભાષામાં। પોએટ આર નોટ બોર્ન મેડ, કવિ જન્મતો નથી, સોરી કવિ બનતો નથી, જન્મે છે। એ બધું સહજ જન્મજાત આવતું હોય છે। એ પાત્રને જ્યારે દુઃખ પડતું હોય છે, એને જ્યારે વેદના થતી હોય છે, એ વેદનાને તમે અનુભવો છો। થાય છે ને આવું? તમારું જે એક્ટર હોય, તમારો જે હીરો હોય કે હિરોઈન હોય, એને ફિલ્મમાં કે સિરિયલમાં જ્યારે દુઃખ થાય અને એ સમયે તમને જે સંવેદના થાય છે ને, એ સંવેદનાને એનું દુઃખ તમને અનુભવાય એટલે સમસંવેદના કહેવાય। અને જ્યારે તમને એ વેદના અનુભવાય, એ સંવેદના જ્યારે થાય અને એમાંથી કાવ્યનું સર્જન થાય। એવી જ રીતે તમે ક્યારેક આનંદમાં આવી જાઓ છો અને આનંદમાં આવી અને ખુશીથી નાચી ઉઠો છો અને એ વખતે જ્યારે તમને જે ભાવ ઉત્પન્ન થાય